મંત્ર બ્રાહ્મણાત્મક વેદ. વેદ મંત્ર અને બ્રાહ્મણ વિભાગ. મંત્ર બ્રાહ્મણયો વેદ લક્ષણ. લક્ષણ શું છે? મંત્ર અને બ્રાહ્મણ વિભાગ હો એ વેદનું લક્ષણ. તો મંત્ર અને બ્રાહ્મણ. મંત્ર એટલે અનુષ્ઠાનકારક ભૂત દ્રવ્ય દેવતા પ્રકાશકા. આ બધું જે પ્રકાશન કરે એનું જ્ઞાન કરાવે એને મંત્ર કહેવાય. અને મંત્રના અર્થને આપણે મંત્રનો કયા કર્મમાં કેવી રીતે વિનિયોગ કરવાનો એ આપણને બ્રાહ્મણ વિભાગ શીખવે છે. કયા મંત્રનો કયા કર્મમાં કેવી રીતે વિનિયોગ કરવો એ આપણને બ્રાહ્મણ વિભાગ શીખવે છે. એટલે વેદનો જે બ્રાહ્મણ વિભાગ છે એ પણ વિસ્તૃત છે બહુ. મંત્ર વિભાગ જે છે એ વધારે પ્રામાણ્ય ધરાવે છે. તો બ્રાહ્મણમ ત્રિવિધમ. બ્રાહ્મણને ત્રણ પ્રકારે સમજી શકાય છે બ્રાહ્મણ વિભાગને. વિધિ રૂપમ, અર્થવાદમ, અર્થવાદ રૂપમ અને તદુભય વિલક્ષણમ છે. તો ભાટ જે મીમાંસકો જે છે એ લોકો આ મંત્ર બ્રાહ્મણાત્મક જે વેદ છે એને પ્રમાણ માને છે. વેદને પ્રમાણ તરીકે સ્વીકારે છે. માટે આસ્તિકો છે અને શંકરાચાર્યજીનું ભાષ્યોમાં સૌથી વધારે એટલે મીમાંસકો એટલે કર્મમાં આસક્ત અથવા તો કર્મઠ કહેવાય. કર્મને જ મોક્ષનું સાધન માનનારા છે. પણ એ લોકોના મતે મોક્ષની વ્યાખ્યા જુદી છે. મોક્ષ એટલે સ્વર્ગ કે કોઈ ઉચ્ચતર લોકની પ્રાપ્તિ, એને એ લોકો મોક્ષ કહે છે. એટલે જ્યારે દેશ કે કાળનું અંતર હોય મોક્ષ અને મારી વચ્ચે, ત્યારે કર્મ એનું સાધન છે. કર્મને છોડવા માંગતા નથી. એટલે જીવંત છીએ ત્યાં સુધી કર્મમાં આપણે કર્મને પરાયણ રહેવું જોઈએ. કર્મનું અનુષ્ઠાન ક્યારે છોડવું ના જોઈએ એવું મીમાંસકો માને છે. તો ભાટ, પ્રભાકરા આ બધા જુદા જુદા મીમાંસકોના મત છે. તો ભાટ્ટા એટલે વિધિ રૂપમ બ્રાહ્મણમ. તો શાબ્દી ભાવના એ લોકો માને છે. પ્રભાકરા નિયોગ વિધિને બ્રાહ્મણ કહે છે. નિયોગ વિધિ એટલે જીવંત હોય ગમે તે એને કર્મ એ એટલે સંન્યાસી પણ કેમ ના હોય, જ્ઞાનનિષ્ઠ પણ કેમ ના હોય, પરિવ્રાજક સંન્યાસી હોય તો પણ એને અમુક સંધ્યાવંદન અથવા તો જપ વગેરે કંઈક તો કરવું એ રીતે નિયોજ્ય માને છે. નિયોગ વિધિ ને મુખ્ય અર્થમાં એ લોકો પ્રમાણ ગણે છે. અને સર્વે તાર્કિકા, બીજા બધા જે તાર્કિકો છે એના સિવાયના, ભાટ અને પ્રભાકર સિવાયના, એ ઇષ્ટ સાધનતા વિધિ, ઇષ્ટ સાધનનું જે વિધિ વિધાન બતાવે એને બ્રાહ્મણ વિભાગ માને છે. તો વિધિ ચાર પ્રકારની વિધિ છે: ઉત્પત્તિ, અધિકાર, વિનિયોગ અને પ્રયોગ. આ બધું ખાલી એમાં જે જાણવા માટે જ આપણે શ્રૌત વિધિ અને કલ્પ વિધિ એના પણ બે વર્ગીકરણ છે. આપણે જે જેટલા પણ પૂજા કરીએ છીએ, જેટલા પણ યજ્ઞયાગ, લક્ષ્મીનારાયણજી વગેરે જે આવે છે, રામપ્રિયાજી, લક્ષ્મીનારાયણજી જેટલા પણ યજ્ઞ કરે છે, યજ્ઞયાગ કરે છે, એ બધા કલ્પ વિધિ પ્રમાણે, કલ્પોક્ત પ્રકારેણ પૂજન આરાધના. આપણે જે કરીએ છીએ, શિવરાત્રી હોય, રામનવમી હોય વગેરે બધી પૂજાઓ કલ્પ વિધિ પ્રમાણે કરીએ છીએ, કલ્પોક્ત પ્રકારેણ. શ્રૌત વિધિમાં આ લોકો જે પ્રમાણે કહે છે, ઉત્પત્તિ, અધિકાર, નિયોગ, પ્રયોગ વગેરે એ બધું એમાં આવે. તો આ પ્રમાણે કર્મના એ લોકો કર્મને જ મુખ્ય ઓલું સાધન માને છે. કર્મથી બધા જ પ્રકારના ફળની પ્રાપ્તિ થઈ શકે. આપણે એવું કહીએ છીએ જે ઉત્પત્તિ, પ્રાપ્તિ, વિકાર અને સંસ્કાર, ઉત્પાદ્ય, પ્રાપ્ય, વિકાર્ય અને સંસ્કાર્ય. કર્મથી જે કોઈ પણ ફળ મળે એ આમાંનું એક હોય. એટલે
જે એટલે મોક્ષ જે છે ને આત્મત્વે સતી નિત્ય પ્રાપ્તત્વાદ. મોક્ષ કર્મનું ફળ નથી. અહંકાર પૂર્વક કરવાની કોઈ સાધનાનું ફળ મોક્ષ નથી. મોક્ષ કંઈક કરીએ તો મોક્ષ મળે ને, એમ બેઠા બેઠા મોક્ષ મળી જાય? ભણવું તો પડે, કંઈક તો કરવું પડે ને. અજ્ઞાન દૂર, સ્વરૂપના અજ્ઞાનને દૂર કરવા માટેનો પ્રયત્ન કરવાનો. હા, કંઈક કરવું પડે એ જે છે ને એ મોક્ષ માટે નથી કરવાનું. મોક્ષ આડેના અવરોધોને દૂર કરવા કંઈક કરવું પડે. આપણને લાગે ને યાર કે મોક્ષ માટે કઈ મફતમાં મળી જાય, આમ કંઈક તો કરવું પડે ને. તો કંઈક કરવું પડે એવી જે આપણું દ્રઢ નિર્ણય થઈ ગયો છે એ મોક્ષ માટે નથી. મોક્ષ આડેના અવરોધ, નિત્ય પ્રાપ્ત મોક્ષ આડેના અવરોધોની નિવૃત્તિ છે. એ કંઈક કરવું પડે એ જે માનસિકતા છે એને મોક્ષ માટે નહીં, પરંતુ મોક્ષ આડેના અવરોધો જે છે, અજ્ઞાન છે, વિક્ષેપ છે, દેહાભિમાન છે, એને દૂર કરવામાં આપણે આપણો પ્રયત્ન વગેરે જોડવાનો છે. એટલે ઉત્પાદ્ય, પ્રાપ્ય, વિકાર્ય, સંસ્કાર્ય કોઈ ફળ આ મોક્ષ નથી. એટલું ખાસ આપણે ધ્યાન રાખવાનું. આત્મત્વે સતી નિત્ય પ્રાપ્તત્વાત. મોક્ષ જે છે નિત્ય પ્રાપ્ત છે. કેમ? આત્મત્વે સતી, આત્મ સ્વરૂપે નિત્ય પ્રાપ્ત છે. એટલે ગઈકાલે જ આ રામતીર્થની ટીકામાં આ મોક્ષ રૂપસ્ય બ્રહ્મણ આત્મત્વે સતી નિત્ય પ્રાપ્તત્વાત એવી રીતનું હતું. ખાસ યાદ રાખવાનું, મોક્ષ નિત્ય પ્રાપ્ત છે. કેમ? આત્મ સ્વરૂપ છે માટે. ભલે રહ્યો મોક્ષ આ નિત્ય પ્રાપ્ત, મને તો નથી જ ને અત્યારે ખબર કે હું મુક્ત છું. એટલે જ આત્મત્વે સતી એ ઉપાધિ કીધી છે. આત્મત્વે સતી નિત્ય પ્રાપ્તત્વાત. આત્મ સ્વરૂપે એટલે હું સ્વરૂપે અપરોક્ષતયા એને જ્યારે ઓળખવામાં આવે ત્યારે એ નિત્ય પ્રાપ્ત રૂપે ઓળખાય છે. તો ઉત્પાદ્ય, પ્રાપ્ય, વિકાર્ય, સંસ્કાર્ય આ પ્રકારનું કોઈ ફળ મોક્ષ નથી. અહંકાર પૂર્વકની કોઈ સાધના મોક્ષ ન પ્રાપ્ત કરાવી શકે. અહંકારનું વિલીનીકરણ એ જ મોક્ષ છે. અહંકારનો મિથ્યાત્વ નિશ્ચય એ મોક્ષ છે. અહંકારની નિવૃત્તિ એ મોક્ષ છે. અહંકાર નું અનાત્મ નિશ્ચય, અત્યારે અહંકાર આત્મા બનીને બેઠો છે. અહંકાર અત્યારે આત્મા બનીને બેઠો છે, હું બનીને બેઠો છે. એ એમાંથી આત્મબુદ્ધિ જે છે એ ક્યારે આપણે પાછી સંકેલી શકીએ? એનું મિથ્યાત્વ નિશ્ચય ખબર પડે. મિથ્યાત્વ નિશ્ચય એટલે અનાત્મત્વ નિશ્ચય. અહંકાર જે છે એ અહું છે, હું નથી, અહું છે. અનાત્મા છે એટલે શું? એટલે અનાત્મા એટલે આત્માથી જુદો કોક બીજો છે એવું નહીં, અનઆત્મા એવી રીતે સમજવાનું છે. અહંકાર અનાત્મા છે એટલે અનઆત્મા છે, આત્મા નથી. એટલે ઘણા એટલે જુદી રીતે સમજવાનું છે. અન શબ્દને, અન એટલે કે નિષેધને જુદી રીતે જરા સમજવાનું. એ હંમેશા યાદ રાખવાનું, મોક્ષ એ કોઈ અહંકાર પૂર્વક સાધનાનું ફળ નથી. એ નિત્ય આત્મત્વે સતી નિત્ય પ્રાપ્તત્વાત રાખવાનું. આત્મ સ્વરૂપે નિત્ય પ્રાપ્ત છે, અપરોક્ષ સ્વરૂપે. મોક્ષ શાસ્ત્ર છે. ગીતા, ભગવદ ગીતા, આપણા બધા શાસ્ત્રો મોક્ષ શાસ્ત્ર છે. મોક્ષ શાસ્ત્ર, શાસ્ત્ર એટલે શું? પ્રવૃત્તિર્વા નિવૃત્તિર્વા નિત્યેન કૃતકેન વા પુંસામ યેનોપદિશ્યેત તત શાસ્ત્રમ અભિધીયતે. પ્રવૃત્તિ, નિવૃત્તિ, નિત્યેન અથવા કૃતકેન, કોઈ નિમિત્તે પ્રવૃત્તિ અથવા કોઈ નિમિત્તે નિવૃત્તિ. પુંસામ યેનોપદિશ્યતે, યેન ઉપદિશ્યેત તત શાસ્ત્રમ ઇતિ અભિધીયતે. અને શાસ્ત્ર કહેવાય છે. વિદ્યાર્થી, પરાવિદ્યા અને અપરાવિદ્યા એનો પણ એક ઉલ્લેખ કરી લઈએ. જગતમાં જેટલા પણ કાયદાઓ છે
આપણે થોડોક તો ઉલ્લેખ મુંડક ઉપનિષદમાં કર્યો તો જેટલા પણ કાયદા છે, સંવાદિતા છે કે નૈતિક નિયમો છે, એનું જ્ઞાન એટલે અપરાવિદ્યા. જગતમાં પ્રવર્તમાન એક યુનિવર્સલ ઓર્ડર છે, સંવાદિતા છે, એને સમજીએ તો અપરાવિદ્યાનું ગ્રહણ થયું કહેવાય. કે જગત રૂપે વ્યાપ્ત એવા પરમેશ્વરને ઓળખવાનો પ્રયત્ન અપરાવિદ્યા છે. અપરાવિદ્યા વડે આપણને ઈશ્વર તત્વનો જે સાક્ષાત્કાર થાય છે, પરંતુ પરોક્ષ રૂપે, તે રૂપે થાય છે. મારાથી ભિન્ન એવો ઈશ્વર સમગ્ર જગતમાં વ્યાપ્ત છે, એટલે એ પૂર્ણ જ્ઞાન નથી. પરંતુ પરાવિદ્યા એટલે જેટલા પણ કાયદાઓ જે છે એ કાયદાના ઘડનારનું જ્ઞાન છે. બધા યુનિવર્સલ ઓર્ડર્સ કહેવાય છે, જે એ જેણે રચ્યા છે ને એ ચૈતન્યનું જ્ઞાન એ પરાવિદ્યા છે. એટલે કાયદાઓનું જ્ઞાન એટલે શું? કર્મ, ઉપાસના, એ બધાનું જ્ઞાન છે. એ આપણને કાયદાઓને સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે એ કાયદાઓને ઘડનાર તરફ દોરી જાય છે. એટલે અપરાવિદ્યા આપણને એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માના જ્ઞાન માટે અધિકારીત્વ પ્રદાન કરીને દોરી જાય છે. એના ઉપર દ્રષ્ટિ કેન્દ્રિત કરાવીને સુંદર એક સંબંધ સ્થાપી આપે છે. વિદ્યમાન પરમાત્માને હું સ્વરૂપે વર્તમાન હું ઓળખી શકું એનું આપણને ભાન કરાવે છે. તો આખું આ વેદ છે એમાં અપરાવિદ્યા અને પરાવિદ્યા એ પ્રમાણે પણ વિભાગ છે વેદના. હવે આપણે કઠોપનિષદનો પ્રથમ અધ્યાય ધીમે ધીમે 2-3 શ્લોકો બાકી છે, સમરાઈઝ પણ કરી શકાય. સુંદર આખી વિચારણા થઈ છે. મને વિચાર આવ્યો આજે સવારે કે જેમ મુંડક ઉપનિષદ આપણે સંપન્ન થયું અધ્યયન, ત્યારે થોડુંક રિવિઝન અથવા તો આપણે બધાને કંઈક વિચારવા માટે મેં પ્રેરિત કર્યા હતા. એ રીતે પહેલા અધ્યાયનું પણ આપણે વિચારી શકીએ કયો મંત્ર આપણને સૌથી વધારે લાગુ પડ્યો છે આપણી વિચારધારામાં, એવું પણ આપણે વિચારી શકીએ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યન્તાં વંદે ગુરુ પરંપરાં. વંદે ગુરુ પરંપરાં. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. તો 13મા મંત્રમાં વેદાંત પ્રતિપાદિત જે યોગ છે, જે બ્રહ્માત્મા વિદ્યાનું સાધન છે, એનું નિરૂપણ થયું. આત્મદર્શનનો ઉપાય અહીંયા બતાવવામાં આવ્યો 13મા મંત્રમાં. આત્મદર્શનનો ઉપાય વેદાંતનો યોગ, યોગની 4 ભૂમિકા: ઇન્દ્રિય નિરોધ, પછી મનોનિરોધ, પછી વ્યષ્ટિ બુદ્ધિ નો નિરોધ એટલે કે કર્તૃત્વનો નિરોધ. વ્યષ્ટિ બુદ્ધિમાં જ આ કર્તૃત્વ વગેરે રહેલું છે. બધા જેને સંસાર ધર્મો કહેવાય છે વ્યષ્ટિ બુદ્ધિમાં જ રહેલા છે. એટલે વ્યષ્ટિ બુદ્ધિ એટલે સવિકલ્પ બુદ્ધિ. એટલે વ્યષ્ટિ બુદ્ધિનો નિરોધ થાય, સવિકલ્પ સમાધિ કહેવાય. સમષ્ટિ બુદ્ધિનો નિરોધ, સમષ્ટિ બુદ્ધિમાં કોઈ પ્રકારનું તાદાત્મ્ય નથી, હું અને મારું એવું તાદાત્મ્ય નથી. એ આપણે જોઈ શકીએ છીએ. સૂર્ય ભગવાન છે, જેટલા ગંગાજીના પવિત્ર પાણીમાં પ્રતિબિંબિત થાય છે, સત્તા સ્ફૂર્તિ આપે છે, એટલું ને એટલું જ ગટરના પાણીને પણ એ સત્તા સ્ફૂર્તિ આપે છે. કોઈનો એને વિરોધ નથી. એના માટે બધા સમાન છે. એટલે દેવતાઓ યજ્ઞ ભાવ વગેરે તૃતીય કર્મયોગમાં પણ દેવાન ભાવયતાનેના વગેરે જે ભગવાને કીધું કે દેવતાઓની આરાધના, યજ્ઞ ભાવ, ઈશ્વરાર્પણ બુદ્ધિ, એનાથી વ્યષ્ટિ બુદ્ધિનું તાદાત્મ્ય ઓછું થાય છે, દૂર થાય છે. વ્યષ્ટિ બુદ્ધિનું તાદાત્મ્ય કઈ રીતે એનાથી મુક્તિ આપણે મેળવી શકીએ? તો સમષ્ટિ બુદ્ધિ સાથે તાદાત્મ્ય કરવાથી, જીવનમાં ઈશ્વરનો પ્રવેશ કરાવવાથી, bringing Ishvara into one's own life.
ઈશ્વર તત્વનો પ્રવેશ ક્યારે થાય? ઈશ્વરાર્પણ બુદ્ધિથી, ઈશ્વર તત્વની વિચારણાથી. તો એ સમષ્ટિ બુદ્ધિ. પછી છેલ્લે એનો પણ નિરોધ, જે સત્વગુણ છે એનો પણ નિરોધ. કેમ? કારણ કે સમષ્ટિ બુદ્ધિ પણ નિર્વિશેષ નિર્વિષય ચૈતન્ય પરનો અધ્યારોપ છે. સમષ્ટિ બુદ્ધિ કો, હિરણ્ય ગર્ભ કો, એ સમષ્ટિ બુદ્ધિ એટલે શું? ઈશ્વર જે માયોપાધિ ચૈતન્ય છે એને ઈચ્છા થઈ એકોહમ બહુશ્યામ, જે એકોહમ બહુશ્યામ શ્રુતિમાં કીધું છે, હું એક છું અનેક રૂપે પ્રગટ થવું, અથવા તો શું બહુશ્યામ પ્રજાયેય, એકોહમ બહુશ્યામ પ્રજાયેય, એને હિરણ્ય ગર્ભ કહેવાય. એટલે જે ભગવાનને ઈચ્છા થઈ એ હિરણ્ય ગર્ભ છે. ચૈતન્યને ઈચ્છા થઈ એકનું માંથી અનેક રૂપે થવું, સમગ્ર જગત રૂપે અભિવ્યક્ત થવું. ચૈતન્યને ઈચ્છા થઈ શકે? ચૈતન્ય પૂર્ણ છે, પૂર્ણ છે. કામસ્ય ક્રિયા નાસ્તિ. તો પછી સમજવું કઈ રીતે? ભગવાનમાં વળી ઈચ્છા થઈ જગત રૂપે સર્જન પામવું, એ બધું કઈ રીતે સમજી શકાય? બધું આપણા અનુભવોને સમજાવવા માટે એક પ્રક્રિયા આપવામાં આવે છે. હંમેશા જ્યારે ચૈતન્યમાં આવી રીતે કર્તૃત્વ કે જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ સમજવાની હોય ત્યારે અધ્યારોપ એવું સમજવાનું. ચૈતન્ય પર ઈચ્છાનો અધ્યારોપ થાય ત્યારે હિરણ્ય ગર્ભ કહેવાય એને. એટલે અધ્યારોપ શબ્દથી આપણને સુંદર રીતે સમાધાન થાય છે બુદ્ધિનું. શું કરવા ઈચ્છા કરી પણ ભગવાને? જગતનું સર્જન કરવાની શું કરવા ઈચ્છા કરી? ભલે ને ક્ષીરસાગરમાં સૂતા હતા તો સૂતા રહેવું હતું ને, અમને બધાને ક્યાં સંસારમાં ધકેલ્યા? સમષ્ટિ જીવોની કર્મો, સમષ્ટિ જીવોના કર્મો એના ફળ આપવા માટે તૈયાર થયેલા હતા. શું છે વેદાંતમાં હંમેશા જે જવાબ ઇન ધ સેન્સ આપણે સમાધાન જે છે ને, આપણા મનનું બુદ્ધિનું પૂર્ણ સમાધાન ક્યારે થઈ શકે? એ પ્રશ્ન સાચો નથી ને એવું સમજીશું ને. મેં કીધું ભગવાને ઈચ્છા કરી જ નથી, ઈચ્છાનો અધ્યારોપ થયો છે, તો જ આ સમજી શકીશું બધું. ચૈતન્યને ઈચ્છા થઈ જ ના શકે. એટલે આજે શું કીધું? જીવોના કર્મો ઉદ્ભુત થયા અને પછી ભગવાનની ઈચ્છા થઈ. આ એક સાચું કારણ છે. એટલે સાચું કારણ જાણે કે વેદાંતમાં નથી જગતની ઉત્પત્તિનું. જગતની ઉત્પત્તિ અધ્યારોપ છે એક પ્રકારનો. અધ્યારોપ કેમ છે એવું સમજવા માટે કહી દીધું કે જીવોના કર્મ. એટલે આ પ્રકારે છે. એટલે સમજવાનું સમષ્ટિ બુદ્ધિ પણ અધ્યારોપ જ છે, કોઈ કારણ સાચું નથી. કાર્ય કારણ પરંપરા પોતે કલ્પિત છે ચૈતન્ય ઉપર, પરમાત્મા ઉપર. આ પ્રમાણે વેદાંતનો નિરોધ અધ્યારોપ અપવાદ વડે ચૈતન્યમાં પર્યવસાન પામે છે. અષ્ટાંગ પાતંજલ યોગ તો શું કરે છે? મન કે જે અહંકાર વગેરે, બુદ્ધિ વગેરે જે કંઈ છે એને લીન કરવાની વાત કરે છે. ભલે એના કારણમાં લીન કરો, પ્રકૃતિ લય કરો, અને પછી પ્રકૃતિ લય કરો એ રીતે કાર્યકારણ પરંપરામાં જ રહે છે એ લોકો. અને એટલા માટે જયારે અવ્યક્તમાંથી વ્યક્ત થાય ત્યારે પાછો સંસાર હોય છે. જગતને સત્ય માનીને એનો લય કરીએ તો પછી જયારે ઉદ્ભુત થાય ત્યારે પાછો સંસાર આવી શકે. માટે મિથ્યાત્વ નિશ્ચય, અનાત્મત્વ નિશ્ચય એ ખૂબ જ મહત્વનું છે. તો વિવેકી માટે શ્રુતિ પ્રોક્ત યોગ, આને શ્રુતિમાં યોગ ક્યાં કીધો છે? તો યચ્છેદ વાંગ મનસી પ્રાજ્ઞઃ એ શ્રુતિનો યોગ છે. બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે વગેરે જે ભગવદ્ ગીતામાં કીધું છે ધ્યાન યોગ, અને ધ્યાન યોગ કહી શકાય. એટલે સમ્યક દર્શનનો ઉપાય છે આ. વિવેકી સાધક માટે જે યોગનું વિધાન થયું છે એ આ યોગ છે. જેને પ્રકૃતિ લય વગેરે જે કંઈ કરવું છે એવા યોગીઓ માટે બરોબર છે, પરંતુ વિવેકી સાધક માટે શ્રુતિ પ્રોક્ત યોગ છે આ. કારણ આકારે જ રહેવું, કાર્યાકારે એને ન થવા દેવું, એને નિરોધ કહેવાય છે. નિરોધ, નિરુદ્ધ, ચિત્ત નિરુદ્ધ થઈ જવું એટલે શું? ચિત્ત કાર્ય, નામ અને રૂપને કાર્ય કહેવાય, વ્યક્ત કહેવાય, સ્થૂળ કહેવાય. તો ચિત્ત વિષયાકારે, નામ અને રૂપના આકારે ન રહે,
નામ અને રૂપનું કારણ શું છે? અસ્થિભાતિ પ્રિય. તો અસ્થિભાતિ પ્રિય સ્વરૂપે જ રહે. કોઈ વિશેષતાના અધ્યારોપ વગરનું ચિત્ત હોય એને નિરોધ કહેવાય. ચિત્તનો ચિત્ત કોઈ વિશેષતાના અધ્યારોપ વગરનું હોય એને ચિત્ત નિરોધ કહેવાય. તો આ પ્રમાણે શ્રુતિ પ્રોક્ત યોગ. પછી ઉદ્બોધન. હવે શ્રુતિ માતા અત્યંત કરુણાથી પ્રેરાઈને ઉદ્બોધે છે કે હે સાધક મુમુક્ષુઓ, જિજ્ઞાસુઓ, જીવનમાં પ્રવર્તમાન અધ્યારોપ છે, વિક્ષેપ છે, અવિવેક છે, એને સમજવાનો પ્રયત્ન કરો. એ જ મૂળભૂત સમસ્યા છે. એટલે અવિવેકને સમસ્યા રૂપે ઓળખો. અવિવેકમાંથી જાગવાની જરૂર કેમ નથી જણાતી? આપણને આપણો એક પણ અનુભવ, અજ્ઞાન કાળે જાગ્રત અવસ્થા દરમિયાન થનારો એક પણ અનુભવ હું આનંદ સ્વરૂપ છું એનું સમર્થન કરતો નથી. હું દુઃખી છું, અપૂર્ણ છું, અધૂરો છું એનું જ સમર્થન કર્યા કરે છે. જીવનમાં કઈ રીતે આ અવિવેક જે છે એ આપણને ખોટી દિશાએ દોરી જનારો છે. તો અવિવેકને મૂળભૂત સમસ્યા રૂપે ઓળખો અને વિવેક જ્ઞાન તત્પર બનો, વિવેક જ્ઞાન પરાયણ બનો. વિવેક જ્ઞાન મેળવવા માટે જ તમે લાગેલા રહો. એ પ્રમાણે શ્રુતિ હવે ઉપદેશ કરે છે. શ્રુતિ માતા પોતે બોલે છે આ 14મો મંત્ર અત્યંત અનુકંપાથી પ્રેરાઈને. તો 14મો મંત્ર છે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. વરાન પ્રાપ્ય નિબોધત. ઉત્તિષ્ઠત ઉઠો, જાગ્રત જાગો, વરાન પ્રાપ્ય શ્રેષ્ઠ મહાપુરુષો જે છે આપણા એમની પાસે જઈને નિબોધત જ્ઞાન પ્રાપ્ત કરો, વિવેક પ્રાપ્ત કરો. કેમ? ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા. આ જે દુર્ગમ પથસ્તત કવયો વદંતી. કવય એટલે કે જે આ મહાપુરુષો છે એ અંતર્મુખતાના માર્ગને અત્યંત છરાની ધાર જેવો અત્યંત તીક્ષ્ણ અને દુર્ગમ કહે છે. એનાથી સરળતાથી એના ઉપર ચાલી શકાય એમ નથી. તત્વજ્ઞાની આ અંતર્મુખતાના આત્મદર્શનના માર્ગને છરાની તીક્ષ્ણ અને દુસ્તર ધાર જેવો કહે છે. અત્યંત તીક્ષ્ણ છે એટલે નિશિતા અને દુરત્ય દુર્ગમ પથ. તો ઉત્તિષ્ઠતા અને જાગ્રત, ઉઠો અને જાગો. તો અજ્ઞાનની અનાદિ અવિદ્યાની ઊંઘમાં અનાદિ માયા સુપ્ત યદા જીવ પ્રબુધ્યતે. ઉત્તિષ્ઠત એટલે અજ્ઞાનની નિદ્રામાંથી ઉઠો અને જાગ્રત એટલે વિવેક જ્ઞાનમાં જાગો. ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ અસૂર્યા નામ તે લોકાહ અંધેન તમસા વૃતા. તો અંધકાર અને તમસ બે શબ્દો વાપરેલા છે ત્યાં પણ. એમાં અંધકાર શું છે અને તમસ શું છે? અવિવેક તમસ છે, અજ્ઞાન અંધકાર છે. અજ્ઞાન રૂપી અંધકાર છે એટલે આવરણ રૂપી અજ્ઞાન રૂપી આવરણ અને વિક્ષેપ રૂપી તમસ અથવા તો વિક્ષેપ એટલે કે અવિવેક. અજ્ઞાન એટલે રજ્જુનું અજ્ઞાન હોય અને સર્પનો અધ્યારોપ થાય. આ બે પ્રકારે આ બધી વસ્તુઓ છે. એટલે ઉત્તિષ્ઠત અને જાગ્રત એના માટે કીધું કે અજ્ઞાનની નિદ્રામાંથી ઉઠો, વિવેક જ્ઞાનમાં જાગ્રત થાઓ. એટલે વિવેક જ્ઞાન અજ્ઞાનની નિદ્રા, અજ્ઞાનને અજ્ઞાન સ્વરૂપે ઓળખીએ તો કઈ મુક્તિ ના મળી જાય. વિક્ષેપ એટલે વિવેક જ્ઞાન ખૂબ જ જરૂરી છે. તો ઉત્તિષ્ઠત એટલે આવી રીતે અજ્ઞાનની નિદ્રામાંથી ઉઠો, અજ્ઞાનને સત્યતા આપવાનું બંધ કરો, ઓછું કરો. આપણી કામના અવિદ્યા કામ કર્મ સકામ કર્મો કરવાનું બંધ કરીએ તો આપણે અજ્ઞાનને સત્યતા આપવાનું ઓછું કર્યું કહેવાય. કામનાને સમર્થન ના આપીએ. અહીં આપણા સ્વામીજી કહે છે એને ચા પાણી ના આપીએ. કામનાને, તૃષ્ણાને, અધૂરપને, ઇનએડિક્વસી. અધૂરપમાંથી જ જરૂરિયાત, ઈચ્છા બધું જન્મતું હોય છે.
અધૂરપનું મૂળ કારણ દેહાભિમાન કે સેન્સ ઓફ ઇન્ડિવિજ્યુઆલિટી, અહંકાર. અધૂરપનું મૂળ કારણ અહંકાર કે અસ્મિતા છે. એટલે હું પણાની લાગણી, હું અનેકમાંનો એક છું, એ અધૂરપ છે. એટલે હું અનેકમાંનો એક હોઉં ને એટલે બીજા કરતા જુદો હોઉં ને એટલે હંમેશા અધૂરો જ રહેવાનો. તો આ પ્રમાણે અજ્ઞાનને ઓળખો કે અજ્ઞાન એટલે શું. આમ રસ્તામાં મળે તો એને હમણાં બતાવી દઈએ, પણ એવું નથી. અજ્ઞાન કઈ રીતે જીવનમાં પ્રવર્તમાન છે એ સમજવાનું છે. તો અધૂરપ, મારામાં અધૂરપ જન્માવીને એ મને હેરાન કરે છે. મારામાં આવી રીતે રાગદ્વેષ વિક્ષેપો છે. અધૂરપને પૂરી કરવા માટે હું પ્રયત્ન કરું એટલે હંમેશા રાગદ્વેષ જન્મવાના છે. રાગદ્વેષનું મૂળ કારણ જ આ છે. જરૂરિયાત, અનુકૂળતા, પ્રતિકૂળતા વગેરે. એટલે પ્રેય માર્ગને પણ જરા પણ, એટલે પ્રેય માર્ગે નહીં પણ શ્રેય માર્ગનું જ વરણ કરેલું હોવું જોઈએ. ફેક ઇટ ટીલ યુ મેક ઇટ. આપણને નિષ્કામ વગેરે બનવાનું છે, તો નિષ્કામ વગેરે બનાય કઈ રીતે? ફેક ઇટ ટીલ યુ મેક ઇટ. આપણે નિષ્કામ છીએ, આપણે આનંદ સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ છીએ. લાગણી, હૂંફ, પ્રેમ આ બધાની કોઈની જરૂર મને નથી. હું એ તો આપવા માટે સર્જાયો છું. ભગવાને મારું સર્જન કેમ કર્યું છે? પ્રેમની લાગણી કરવા માટે, આનંદની લાગણી કરવા માટે. આવી રીતે અજ્ઞાનને જરા પણ સમર્થન ના આપીએ. આપણી ઈચ્છાને, માગણીને, માગણી, આ માગણી શબ્દ બહુ જ, એટલે હું માગણ ના હોવો જોઈએ. હું અને માગણ ન, એ બંને સમાનાધિકરણમાં ન હોવા જોઈએ. આમાં થાય છે શું? ઉપાધિને હું માનીએ ત્યાં સુધી માગણ ચાલુ જ રહેવાનો છે. ઉપાધિ હંમેશા અધૂરી જ છે. અધૂરપ હુંમાં નથી. અધૂરપ ક્યાંક છે એ ઓળખવાનું છે. આને જ અજ્ઞાનની નિદ્રામાંથી જાગવાનું કહેવાય, ઉઠવાનું કહેવાય. એટલે અધૂરપ ક્યાં છે? ઉપાધિના સ્તરે છે. અને ઉપાધિ મને શેના માટે મળેલી છે? અધૂરપની પૂર્તિ માટે નથી મળી. અધૂરપ, ઉપાધિ અધૂરી જ, અધૂરપ વાળી એટલે કે મર્યાદિત, સીમિત, એક પ્રકારની, એટલે કન્ફાઇન્ડ, એટલે કે પરિચ્છિન્ન મળેલી છે. પરિચ્છિન્ન ઉપાધિ અધૂરપ વાળી જ હોય તો એ ઉપાધિના સ્તરે રહેલી અધૂરપને પૂરી કરવા માટે મારે કઈ, એટલે મારો ઉપાધિ સાથે કોઈ સંબંધ નથી થયો. અધૂરપને જરા પણ, ઉપાધિની અધૂરપ તો સાચી છે ને? ઉપાધિની અધૂરપ તો સાચી છે ને? દેહ જ મિથ્યા છે, દેહ જ વાસ્તવમાં મિથ્યા છે, તો એની અધૂરપ બી. એટલે ના, પણ જ્યાં સુધી ઉપાધિ છે એ ત્યાં અધૂરપ જ સુધી છે ને? અધૂરપ છે. જ્યાં સુધી ઉપાધિ છે ત્યાં સુધી અધૂરપ છે. ક્યાં ઉપાધિ એ તો છે અધ્યારોપ છે. આપણે, હા, અધ્યારોપ માનીએ છીએ ત્યાં સુધી અધૂરપ રહે છે. જ્યારે અધ્યારોપ આપણો નિરોધ થશે ત્યારે આપણે એમાંથી છૂટીશું. એટલે અધૂરપ છે એવું સમજીએ છીએ ત્યારે પણ એ ઉપાધિમાં છે. હા, ઉપાધિ નથી. જી. એટલે ઉપાધિની અધૂરપ તો સાચી છે ને, એટલે એ લાગણી પણ દૂર થવી જોઈએ. કેમ? કારણ કે સ્વભાવ જે હોય ને એ કોઈ દિવસ ચાલે નહીં, ખૂંચે નહીં. અગ્નિ ગરમ છે એ કોઈ દિવસ આપણને ખૂંચ્યું છે ખરું? કારણ કે સ્વભાવ માટે કોઈ ફરિયાદ હોતી નથી. અધૂરપ માટે ફરિયાદ કેમ છે? કારણ કે એને હુંમાં માનવામાં આવી છે અને હું પૂર્ણ સ્વભાવ વાળો છે અને માટે અધૂરપ મને ચાલે છે. એટલે અધૂરપ ઉપાધિમાં છે. ઉપાધિમાં તો સાચી છે ને? સાચી નથી ઇન ધ સેન્સ કે અધૂરપ, ઉપાધિ અધૂરપ વાળી હોય જ, પરંતુ એ ઉપાધિને અધૂરપ હોવામાં જરાય વાંધો નથી. અધૂરપ ઉપાધિમાં હોય તો મને કે ઉપાધિને કોઈ વાંધો નથી. એટલે ઉપાધિ અધૂરી છે એ ફરિયાદ ના કહેવાય. મને સંસ્કૃત નથી આવડતું, મારી બુદ્ધિને સંસ્કૃત નથી આવડતું, એ ફરિયાદ ના કહેવાય. બરોબર? આપણે એ પ્રમાણે કેળવીએ તો બધી વાત અલગ છે, પણ આ તો કહું કે અધૂરપ એ સ્વભાવ છે ઉપાધિનો અને માટે એને ફરિયાદ ના કહેવાય. અધૂરપને હુંમાં જ્યારે કેન્દ્રિત માનવામાં આવે એ અજ્ઞાન છે. અજ્ઞાન કઈ રીતે પ્રવર્તે છે જીવનમાં?
અધૂરપ, મર્યાદા, સીમિતતા, લિમિટેશન, પરિચ્છિન્નતા એને હુંમાં બતાવે છે. જ્યાં નથી ને ત્યાં એને બતાવે છે, એને અજ્ઞાન કહેવાય. એટલે આવી રીતે અજ્ઞાનમાંથી ઉઠવાનું છે. અધૂરપને આપણે ક્યારે સત્યતા ન આપીએ. અધૂરપને સત્યતા આપવાથી જીવનનો બધો સમય, શક્તિ, સામર્થ્ય બધું વેડફાઈ જાય છે. અને પછી અધૂરપને પૂરી કરવા માટે અધૂરપમાંથી ઈચ્છા જન્મે, ઈચ્છાની પૂર્તિ કરીએ, ઈચ્છા વધ્યા કરે, રાગ, દ્વેષ, જ્ઞાન, તેમ બધો આખો સંસાર પરફેક્ટ થાય. એટલે અધૂરપને સત્યતા ન આપીએ એટલે શું? હુંમાં એને સમર્થન ન આપીએ. એ જ્યાં છે ત્યાં ભલે રહી, એટલે એ પ્રમાણે ઓળખીએ. વિવેક હોવો જોઈએ. અને પછી વિવેક જ્ઞાનમાં જાગો. આત્મપ્રવણ બનવાનું છે. મને કઈ હવે ગમતું નથી, આમ એવું ના ચાલે. હા, અધૂરપ ને બધું ઉપાધિમાં છે અને હું તો મુક્ત છું, નહીં. એટલે હું નું અન્વેષણ કરીએ, પછી એને જાગ્રત કીધું છે. ઉત્તિષ્ઠત એટલે અજ્ઞાનને સમર્થન ના આપીએ અને પછી એમને એમ બેસી રહીએ નહીં. એ તો માધ્યમિકો બૌદ્ધોએ એવું જ કર્યું ને. જગતને મિથ્યા તો જાણ્યું, પણ હું નું અન્વેષણ કર્યું જ નહીં. એટલે ઉઠ્યા ખરા પણ જાગ્યા નહીં. એને માધ્યમિકો કહેવાય. એટલે મધ્ય સુધી પહોંચ્યા, જગત મિથ્યા સુધી પહોંચ્યા, પણ હું નું અધિષ્ઠાનનું જ્ઞાન કે અન્વેષણ કર્યું જ નહીં એમણે. પછી હું ને જોવાનો પ્રયત્ન કરો. હું કેવો છે, કેટલો સુંદર છે, સરળ છે, કોઈ ગ્રંથિ નથી, કોઈ ગૂંચવાડો નથી, નિર્વિશેષ છે. સુષુપ્તિમાં જે તત્વ, જે હું ને હું પ્રાપ્ત થયેલો છું, એ કેટલો સુંદર છે, આનંદ સ્વરૂપ છે. આત્મપ્રવણ બનવાનું છે. પ્રવણ એટલે અભિમુખ. આત્માની સામે જોવાનું, એનું વિચાર કરવાનો, એનું અન્વેષણ કરવાનું, એની ખોજ કરવાની વગેરે. આત્માની સ્વાભાવિક સુંદરતા અંતર્મુખ બનીએ આપણે. અંતર્મુખ બનીએ, અવિદ્યા નિવૃત્તિ વગેરે તો કરીએ જ. અને પછી આત્માને સમજવાનો, ઓળખવાનો પ્રયત્ન કરીએ. આત્મતત્વ જે હું ઉપાધિના અધ્યારોપ વિનાનો છું, એ કેવો છું? દૃશ્ય સાથે જોડાયા વિનાનો હું દ્રષ્ટા કેવો છે? નિર્વિશેષ, નિર્વિશેષ, પછી નિરાકાર છે, પૂર્ણ, સર્વવ્યાપક. નિરવ્યય, નિરવ્યય, નિર્મલ, હા, નિરવ્યય, નિરાકાર, નિર્વિશેષ, બધા જ વિશેષણો લાગે. તમે શું કીધું હેમંતિકા? વિશેષણ વગર. નિર્ભેળ, નિર્ભેળ છે. નિર્મલ, ભાઈ પૂર્ણ, સચ્ચિત આનંદ પૂર્ણ. સ્વરૂપ. હા, પૂર્ણ. પૂર્ણ જવાબ. અપરિચ્છિન્ન છે. દૃશ્ય સાથે જોડાયા વગરનો હું. જો હું શરીરમાં હોઉં, શરીર સાથે જોડાયેલો હોઉં, ઉપાધિ રૂપી દૃશ્ય કે અનાત્મા સાથે જોડાયેલો હોઉં તો સીમિત હોઉં, હું આટલો છું. પણ દૃશ્ય સાથે જોડાયા વગરનું ચૈતન્ય હોય એ કેવું હોય? બધા શરીરોમાં એક સમાન વ્યાપ્ત છે, એટલે કે અપરિચ્છિન્ન છે, મહાન છે, બ્રહ્મ છે. દૃશ્ય સાથે જોડાયા વગરનો દ્રષ્ટા કેવો છે? સર્વ સાક્ષી છે, સર્વાત્મા, સર્વાત્મા છે, પૂર્ણ છે, સર્વાત્મા છે, બ્રહ્મ છે, ભૂમા છે. એટલે હું ને જોવાનો પ્રયત્ન. એકવાર દૃશ્ય સાથેનું તાદાત્મ્ય તોડ્યું, આપણે તોડ્યું એટલે તેમાંથી આપણે આપણી સલામતીની કે વગેરે નિશ્ચય, એનો અનાત્મત્વ નિશ્ચય દ્રઢ થાય, પછી આત્મત્વ નિશ્ચય દ્રઢ થવો જોઈએ. આત્મા કેવો છે? દૃશ્ય સાથે જોડાયા વગરનો દ્રષ્ટા કેવો છે? સર્વ દ્રષ્ટા છે, સર્વ સાક્ષી છે, સર્વાત્મા છે. એટલે અટકી નહીં પડવાનું અવિદ્યા નિવૃત્તિમાં. પછી એટલે નિષેધ મુખે ના, જો માંડુક્યના જે બે મંગલાચરણ હતા, પ્રજ્ઞાનામ સુપ્રતાનય અને યો વિશ્વાત્મા વિધિજ વિષયાન, એકમાં નિષેધ મુખે પ્રતિપાદન કર્યું ને એકમાં વિધિ મુખે પ્રતિપાદન કર્યું. તો નેતિ નેતિ તો ખૂબ જ ત્વંપદ શોધન અગત્યનું જ છે. એટલે નેતિ નેતિ વડે જ્યારે અનાત્માનો નિષેધ થાય, નામરૂપનો નિષેધ થાય, પછી નિષેધ કોનો થાય છે? આત્મામાં ભેળસેળ થઈ ગયેલો અનાત્માનો કે નામરૂપનો નિષેધ થાય છે. પછી એકવાર ભેળસેળ દૂર થાય પછી વિધિ મુખે કહેવું પડે છે કે એવો તું દૃશ્યથી જુદો પડેલો તું કે જુદો ઓળખાયેલો તું સર્વાત્મા છે, ભૂમા છે, પૂર્ણ છે. એ વિધિ મુખે કહેવું પડે છે.
એટલે ભાઈ હું તો આ નથી, હું શું છે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીવે ન ચ જ્ઞાન વગેરે વગેરે. હું આ નથી, હું આ નથી, હું આ નથી, હું ના નથી. તો કોનું અહમ? વિવેક ચૂડામણીમાં એવું જ પૂછે છે. બધા પાંચે પાંચ કોષ હું નથી તો હું કોણ છું? ત્યારે કહેવું પડે એવો તું બ્રહ્મ છે. કોષથી વ્યતિરિક્ત એવો તું ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ છે, અધિષ્ઠાન છે. તો વિધિ મુખે પૂર્ણતા કે ભૂમાનું પ્રતિપાદન થાય. નેતિ નેતિથી શું થાય છે? અનાત્માનો ઉપાધિનો નામ રૂપનો બાદ થાય છે. મિથ્યાનો બાદ થાય પછી જે સત્ય છે ને એ સર્વવ્યાપક છે કે સર્વાત્મા છે. મિથ્યાના બાદ પૂર્વકનું સત્ય જે છે ને એ અધિષ્ઠાન છે. એટલે અનાત્માના નિષેધ પૂર્વકનો આત્મા અધિષ્ઠાન છે, પૂર્ણ છે, બ્રહ્મ છે. એટલે એવી રીતે સમજવાનું છે. ઉત્તિષ્ઠતે જાગ્રત. પછી વરાન પ્રાપ્ય નિબોધત. આવું બધું વિધિ મુખે નિષેધ મુખે કરાવશે કોણ? એમ બેસી રહીશું, ઝૂમ મીટિંગ ભરીશું તો થઈ જશે? ના 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 ભાઈ, ગુરુ પાસે જાઓ, ભણો, બધું કરો. એટલે ઘરે બેઠા ના થાય આ વસ્તુ. એવું છે. વરાન પ્રાપ્ય, ગુરુ સન્મુખ બેસીને આપણે આ બધું શ્રેષ્ઠ આચાર્યોને પ્રાપ્ત કરીને ગુરુ સન્મુખ બેસીને આ ગુરુની સન્નિધિમાં, ગુરુની સન્નિધિ ઉપર આટલો બધો ભાર કેમ મૂકવામાં આવે છે? શ્રવણ વગેરે જે છે એ અત્યારે તો આ વિકલ્પ નથી આપણી પાસે આનો, પરંતુ જેમ પહેલા ગુરુકુળમાં મોકલી દેવામાં આવતા હતા અને પછી બધું શંકરાચાર્યજી પણ કેરળથી પદયાત્રા કરીને ગોવિંદ પાદાચાર્યજી પાસે ગયા. એ બધાનો વિકલ્પ એટલા માટે નથી કે અનાત્મા જે છે ને એ ઇદમ બનતો, અરે અહંકાર ઇદમ બનતો નથી. ગુરુ સમક્ષ સન્નિધિમાં આપણે જ્યાં સુધી શાસ્ત્રોનું શ્રવણ ન કરીએ ત્યાં સુધી અનાત્માની વિશેષતાઓ વધતી જાય છે. અનાત્મા એટલે અહંકારની વિશેષતા વધતી જાય છે. અહંકાર ઇદમ બનતો નથી. અહમ અયમ કુતો ભવતી ચિન્વતઃ વગેરે જે બધું છે અહંકારની વિચારણા, જેને દ્રષ્ટ મેડિટેશન ઓફ ધ મેડિટેટર, ધ્યાતાનું સ્વરૂપ વગેરે જે કહેવાય છે, એના ઉપર ક્યારે ધ્યાન થઈ શકે અથવા તો વિચારણા થઈ શકે? એ ગુરુ સન્મુખ જ થઈ શકે. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સંપ્રદાયવિદ જે મહાત્માઓ છે એમની સન્મુખ, એટલે કે આવી રીતે એમની શરણાગતિ પૂર્વક વગેરે બધું થાય. શાસ્ત્ર કૃપા, ઈશ્વર કૃપા, ગુરુ કૃપા સંપાદિત થાય ત્યારે આત્મકૃપા થાય છે. આત્મકૃપા એટલે અંતઃકરણની પ્રસન્નતા, એની પણ ખૂબ જ જરૂર છે. અંતઃકરણ પોતાના મિથ્યાત્વનો નિશ્ચય કરે એ જરૂરી છે, અને એના માટે ગુરુનું સાનિધ્ય. કોઈને સાપને પોતાનું મિથ્યાત્વ જાણવાનું છે, એ શું છે, બહુ જ કોમળ વસ્તુ છે અત્યંત. અને એ ગુરુ એમાં બહુ જ પાવરધા હોય છે કે કેવી રીતે ઓલું દર્ભ કે શું ચોખામાંથી ઓલું પડ આખું, એટલે દાણો સચવાવો જોઈએ અને પડ છૂટું પડી જવું જોઈએ, વાગવું ના જોઈએ. હા, એટલે શું નીચેથી આપણે બધા ઘણા ઉદાહરણો છે. કુંભાર છે, કાચા ઘડાને નીચેથી આધાર આપે છે, ઉપરથી કરે છે, હથોડી મારે છે વગેરે. એ બહુ કુશળતાપૂર્વક એ કીધું છે. આશ્ચર્ય સ્વરૂપ જ છે બધું. તત્વમસીનો ઉપદેશ દુકાન જો હેમંતિકા પ્રકાશ કૃષ્ણવર્ધન વિદ્યાબેન, આ ભાવના બેન નો નંબર ના, આ તો પેલા એ છે સુધાબેન.
જાગ્રત વિવેક જ્ઞાનને જ આપણા જીવનનું સંચાલન, જીવન રસનું સંચાલન સોંપવું જોઈએ. એટલે અને ઉત્તિષ્ઠત જાગ્રત, આપણને જે મનુષ્ય દેહ, દુર્લભ એવો મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે, શાસ્ત્ર સમજવીએ, એના સંસ્કાર વાળી બુદ્ધિ પ્રાપ્ત થઈ છે, મન બુદ્ધિ આખું વ્યક્તિત્વ આપણને આવી રીતે અનુકૂળ પ્રાપ્ત થયું છે, તો ભગવાનની કૃપા થયેલી છે. માટે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એક શબ્દ છે. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે જે મળ્યું છે જેના માટે એને પૂરેપૂરો એ લક્ષ્ય પ્રાપ્તિ માટે ઉપયોગ કરી લેવો જોઈએ. તેના માટે અહીંયા શ્રુતિ માતા કહે છે ઉત્તિષ્ઠત જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધત. એકવાર મૂલ્ય સમજાય આપણને વિદ્યાનું, અંતર્મુખતાનું વગેરે, પછી બેસી ના રહેવું જોઈએ. વરાન પ્રાપ્ય નિબોધત એટલે કે વિવેક વૈરાગ્ય વગેરે જો સમજથી કે જીવનના અનુભવોથી પ્રાપ્ત થયો હોય તો પછી એ વિવેક વૈરાગ્યને આળસ અને પ્રમાદમાં દબાવી ન રાખવો જોઈએ. વરાન પ્રાપ્ય નિબોધત, શ્રેષ્ઠ મહાપુરુષો જે છે એને પાસે જઈને એ શાસ્ત્રો જે છે એને આવી રીતે ભણી વગેરે અનાત્મ નિશ્ચય દ્રઢ કરવો જોઈએ. સંપૂર્ણ વ્યક્તિત્વનો શાસ્ત્રનો તાત્પર્ય નિશ્ચય સ્વયંમાં ઘટાવવાનો છે. શાસ્ત્રનો તાત્પર્ય નિશ્ચય શું છે? બ્રહ્મ સત્ય જગત બ્રહ્મ. મિથ્યા. હા, જીવ બ્રહ્મ એક્ય, જીવ બ્રહ્મ એક્ય. જીવ બ્રહ્મ એક્ય. બ્રહ્મ સત્ય જગત મિથ્યા. જીવ બ્રહ્મ એક્ય જ રાખશે ને. બરોબર. પ્રત્યેગાત્માનું બ્રહ્મ પણ. આત્મ બ્રહ્મ એકત્વ, છું. જીવ બ્રહ્મ એક્ય બધું એક જ છે. આત્મ એકત્વ, હું બ્રહ્મ છું. ચૈતન્યમાં કોઈ ભેદ નથી. ચૈતન્ય દરેક શરીરોમાં જુદું જુદું છે એવું નથી. સમગ્ર શરીરોમાં એક ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત, એ શાસ્ત્રનું તાત્પર્ય કહેવાય. સમગ્ર ક્ષેત્રમાં, ક્ષેત્રરૂપી અનાત્મા કે ઉપાધિમાં એક ચૈતન્ય વિલસી રહ્યું છે. ચૈતન્યનું એકત્વ, આત્મ એકત્વ, જીવ બ્રહ્મ એક્ય, એ તાત્પર્ય છે. એ સ્વયંમાં ઘટવું જોઈએ. ઘટવું જોઈએ એટલે ઉતરવું જોઈએ. તો એ વરાન પ્રાપ્ય નિબોધત, પછી ગુરુ પાસે રહીને શું કરવાનું છે? ઓલું સંસ્કૃત ને તર્ક ને મીમાંસા વગેરેમાં પડી જવાનું નહીં. આત્મ એકત્વને ધ્યાનમાં રાખીને વરાન પ્રાપ્ય નિબોધત કીધું છે. એટલે આ આત્મ એકત્વને તમે જાણી લો, ઓળખી લો. પ્રત્યેક નામ રૂપમાં, અનાત્મા ઉપાધિમાં એક ચૈતન્ય વિલસી રહ્યું છે. તાત્પર્ય નિશ્ચય થઈ જાય ત્યાં સુધી શ્રવણ કરો. વરાન પ્રાપ્ય ગુરુ સમક્ષ તાત્પર્ય નિશ્ચય, બુદ્ધિનું સમાધાન ક્યારે થઈ જાય? આત્મ એકત્વ પરા પ્રકૃતિ એટલે કે પરાવિદ્યા વડે જ્યારે આત્મ એકત્વને જાણી લઈએ ને, ત્યારે બુદ્ધિના બધા વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા, સર્વ સંશયો છેદાઈ જાય. જ્યારે એક આત્મ તત્વને, અદ્વિતીય આત્મ તત્વને આપણે ઓળખી લઈએ, એના મૂળભૂત વાસ્તવિક સ્વરૂપે ચૈતન્યને જ્યારે ઓળખી લઈએ ને, ત્યારે પછી કોઈ વિરોધ, કોઈ સંઘર્ષ નથી. બધું સમાધાન થઈ જાય છે. જગતમાં જે કંઈ છે બધું સંવાદિત થઈ જાય છે આપણા માટે. શ્રુતિ અત્યંત આવી રીતે વરાન પ્રાપ્ય નિબોધત, તત્વમસી વગેરેનો ઉપદેશ આપે છે. અને સાથે સાથે એવું પણ કહે છે ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. તો દુર્ગમતા શું છે? આ જે માર્ગ છે, અંતર્મુખતાનો માર્ગ, આટલો દુર્ગમ કેમ છે? કે એમાં સ્વાભાવિક જે આવેગો જે છે અનાદિ અવિદ્યાના, એટલે કે દુર્ગમતા શું છે? આપણને સૌથી મોટી પ્રતિબંધ કે સૌથી પ્રબળ પ્રતિબંધ આમાં આગળ વધવાનો કયો છે? વાસના. વાસના એટલે અજ્ઞાનની વાસના દ્રઢ. આ વખતની જે વિવેક ચૂડામણીની શિબિર હતી, આ વખતની, એમાં અજ્ઞાન તો બ્રહ્મ જ્ઞાનથી દૂર થઈ જાય છે, પણ અજ્ઞાનની વાસનાને દૂર કરવાની છે. એના ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવેલો છે. સ્વ અધ્યાસ આપનાયં ગુરુ, એની પહેલાની શિબિરમાં એ જ થીમ હતો. એટલે અજ્ઞાનની વાસના જે છે ને, એ જગતનું
પાછું અનાત્મામાં આત્મબુદ્ધિ કરાવે છે, જગતમાં નામ રૂપમાં સત્ય બુદ્ધિ કરાવે છે. તો એ વાસના જે છે ને એ નિર્મૂલન થવું જોઈએ, એટલે એને જરા પણ સત્યતા વગેરે ન મળવી જોઈએ. વાસના ને સત્યતા, વાસના એટલે આવી રીતે અનાત્મામાં દેહાત્મ બુદ્ધિને વાસના કીધી છે. દેહાત્મ બુદ્ધિ, દેહાભિમાન કહો, દેહાધ્યાસ કહો વગેરે, એને વાસના કીધી છે. તો અજ્ઞાનની વાસનાને સમર્થન ન મળવું જોઈએ, દેહાભિમાનને સમર્થન ન મળવું જોઈએ. તો એના માટે મારે શું કરવું જોઈએ? દેહાભિમાનને ચા પાણી ના મળવા જોઈએ. દેહાભિમાનને ચા પાણી શેનાથી મળે? એને પૂરી કરવાના પ્રયત્ન ઈચ્છાથી કામના, અધૂરપ કામના કોઈ ઈચ્છા કહો. કામના હા. ઈચ્છા જે ઈચ્છાઓ કામના જેમની જે હોય છે એને ને પૂરી ન થાય. એનાથી અજ્ઞાનને દેહાભિમાનને ચા પાણી મળે છે. એટલે સૌથી પહેલા ક્ષુરસ્ય ધારા નિશિતા દુરધ્યાય કેમ કીધું છે? શ્રવણ ને આ તે બધું થતું હોય છે ને છતાં પણ આ ઈચ્છા જે છે ને, એટલે કે શું છે, સીકિંગ એપ્રુવલ, મારા પોતાની અધૂરપને હંમેશા સત્યતા અપાઈ જતી હોય છે. એટલે કામના જે છે, અધૂરપની લાગણી જે છે એને જરા પણ સમર્થન ન મળે, એ ખાસ ધ્યાન રાખવાનું. આપણું વ્યક્તિત્વ શુદ્ધ સાત્વિક વિરક્ત બને ત્યારે પછી, એટલે ક્ષુરસ્ય ધારા કીધું છે, હરિનો માર્ગ છે શુરાનો, શું છે, પ્રથમ પહેલું મસ્તક મૂકી, કે પહેલું જ અહંકારનું સમર્પણ માંગે છે હરિ. તો બલિરાજા પાસે જ્યાં સુધી અહંકાર ના આપ્યો, એટલે બધું અહંકાર એટલે મમત્વ પહેલા 2 વરદાનમાં આપી દીધું. મમત્વનો વિસ્તાર બલિરાજાએ પ્રથમ 2 વરદાનમાં આપી દીધો ભગવાનને. એટલે ભગવાને માગ્યું કે ત્રીજું ડગલું ક્યાં મૂકવું? ત્યારે પછી એ બંને આલોક અને પરલોકની સંપત્તિને પોતાની માનનારો અહંકાર તો બાકી છે ને હજી, કે પહેલા 2 ડગલા કરતા ત્રીજું જે છે, એટલે ત્રીજું જે હું સમર્પણ કરું છું એ પહેલા 2 કરતા અત્યંત ઉત્કૃષ્ટ છે, વધારે છે, મહાન છે. ટૂંકમાં ઉત્કૃષ્ટ નહીં પણ મહાન, પદમ મોટું છે. તૃતીયમ પુરુષેષ્ઠની અહંકાર વેદ. સૌથી મોટો છે, બધા મમત્વને હું માનનારો છે. એટલે મમત્વના વિસ્તારમાં એનું આવી રીતે અહંત્વ છે. એટલે મસ્તક મૂકવાનું એટલે અહંકારનું સમર્પણ, અહંકારની શરણાગતિ છે. અને 10મો જે છે એ પોતાને બહાર શોધ્યા કરે છે. ગમે તેટલું શ્રવણ વગેરે કરે તો પણ એની શોધ, 10માની શોધ બહાર જ થાય છે. એટલે હંમેશા બ્રહ્મને, આત્માને કોઈક અનુભવના સ્તરે જ વિષય રૂપે જાણવાનો જ પ્રયત્ન કરીએ છીએ. દ્રષ્ટા બનીને એને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. દ્રષ્ટા બનીને એને દૃશ્ય રૂપે જાણવાનો પ્રયત્ન ચાલુ રહે છે શ્રવણ દરમિયાન પણ. એ એની દુર્ગમતા છે. દ્રષ્ટા શોધનારો પોતે છે, દ્રષ્ટાના સ્વરૂપે એને ઓળખવાનો છે, એને શોધવાનો નથી. શોધનો વિષય નથી, શોધનાર છે. શોધનાર નહીં, શોધનારનું સ્વરૂપ છે. જે શોધી રહ્યો છે ને એનું સ્વરૂપ છે. શોધનારનો વેશ ખરી પડે ને ત્યારે એ ઓળખાય છે, ત્યારે પ્રગટ થાય છે અથવા તો ઓળખાય છે. શોધનાર રૂપી વેશ ખરી પડે ને એ દુર્ગમ વસ્તુ છે. દુર્ગમ એટલે અત્યંત શું કહેવાય એને, દુર્લભ વસ્તુ છે. શોધનાર એટલે અહંકારનો વેશ, બલિરાજા વગેરેથી આને સમજી શકીએ છીએ કે શોધનાર અહંકારનો જે વેશ છે એને મારો શું કહેવાય, જ્ઞાતા વિજ્ઞાતા બનીને એને જાણવાનો પ્રયત્ન ના કરવું, વિજ્ઞાતાના સ્વરૂપે ઓળખવાનો પ્રયત્ન ચાલુ રહે. એવા 10 છોકરાઓ જ્યારે એક ઓલા વડીલે કીધું કે મેં 10માને જોયો છે, ત્યારે સૌથી પહેલા શું કર્યું, એમણે બહાર શોધવાનું બંધ કર્યું. જી ગુરુજી, કે જે આમ હાથ જોડીને, એટલે એને જાણવાની ભૂમિકામાં બેઠા, એ લોકો જાણવાની ભૂમિકા સર્જાઈ, કંઈક કરવાની ભૂમિકા દૂર થઈ, શોધવાનો પ્રયત્ન દૂર થયો, કરવામાંથી મુક્ત થયા, જાણવા માટે ઉત્સુક થયા, તૈયાર થયા, પરિપક્વ થયા. હા હવે એટલે પછી ત્યાં જઈને શોધજો, એટલે એના માટે પછી પાછું મગજ કરવામાં જ આવી જાય, બનવાની, પ્રાપ્ત કરવાની ભૂમિકામાં જ આવી જાય.
પરંતુ એવું નહીં, જાણવાની ઓળખવાની ભૂમિકામાં આપણા મન બુદ્ધિ રહે. એટલે અહંકાર આવી રીતે ઓળખવાની ભૂમિકામાં રહે, એટલા માટે ક્ષુરસ્ય ધારા કીધું છે. એ ખૂબ જ બહુ નાજુક પાસું છે આ. એટલે બહિર્મુખતા જે છે એ દૂર થાય અને અંતર્મુખતાનું આવી રીતે અંતર્મુખ બનીએ ને તો જ ઈશ્વરની કૃપા વગેરે બધી ચારે ચાર કૃપા ત્યારે જ થાય, અંતર્મુખ બનીએ તો. આત્મપ્રવણ શંકરાનંદી મહારાજ જે આત્મપુરાણમાં કહે છે, આખું બહુ સુંદર શબ્દ સમજાવેલો છે. આત્મપ્રવણ, આત્માની સુંદરતાને વરેલા રહે મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધા. વિષયોની સુંદરતા છોડે, અનાત્માની સુંદરતા છોડે, આત્માની સુંદરતાને વરેલા રહે. આત્માની સુંદરતા કઈ છે? સચ્ચિદાનંદ અસ્થિભાતિ પ્રિય. કઈક આત્મા સુંદર હોવો જોઈએ ને તો પછી એને મન બુદ્ધિ બધા વરેલા રહે ને. અસ્થિભાતિ આનંદ પ્રિય. આનંદ પૂર્ણતા. આનંદ આનંદ સ્વરૂપ. એ છે ને શ્રુતિએ કીધું છે ને માટે આપણે સ્વીકારી લીધું છે. બાકી આમ આનંદ ખબર નથી, હવે આત્મા હશે આનંદ. એ જ આપણે બધે આનંદ શોધીએ છીએ, બધામાં આનંદ એટલે જ તો શોધીએ છીએ વિષયોમાં, કે આપણે આનંદ સ્વરૂપ જ છીએ ને. આનંદ એટલે સ્વરૂપ છીએ. આત્માની સુંદરતા આનંદ આત્મા એવું જ કીધું છે. આ જે ગયા શનિવારનો જે શ્લોક છે ને, આનંદ આત્મા સ્વયં સિદ્ધ, એવી રીતનો છે શ્લોક આત્મપુરાણમાં. આ બધું છે ને આપણી મનોબુદ્ધિમાં. દરેકને સત્તા અને સ્ફૂર્તિ સમાન રીતે પ્રદાન કરે છે. હા, એટલે સુંદરતા, આત્માની સુંદરતા શું છે? આનંદ બરોબર છે, જવાબ ખોટો નથી. તાદાત્મ્ય આત્મા સાથે જોડાણ, તાદાત્મ્ય. આત્મામાં એવું છે સુંદર વસ્તુ શું છે તે મારા મન બુદ્ધિ એને વળગેલા રહે? કઈક સુંદર હોવું જોઈએ ને. રસાત્મક. રસાત્મક. રસનો ભંડાર છે. હા, રસ પ્રકાશ સ્વરૂપ. કયું તમે બોલ્યા એમાંથી? કયું? પ્રકાશ સ્વરૂપ. પ્રકાશ. પ્રિયત્વ. હા, કોણ બોલ્યું? પ્રિયત્વ. પ્રિયત્વ. કોણ બોલ્યું? પ્રિયતમ છે, બિનશરતી પ્રિયતમ છે ને, એ આત્માની સુંદરતા છે. આત્મા પ્રિયતમ છે. હા, ગમે લખેલું તેવો હતું ને. કાળો ને જાડો ને ગમે તેવો હોઉં હું તો મને ગમું જ ને. નિરતિશય પ્રેમનું પાત્ર છે આત્મા. એ આત્માની સુંદરતા છે. એને ઓળખવાની છે કે હું ખરેખર હું જ પ્રેમ કરું છું. પ્રેમ એ આત્માની સુંદરતા છે. આનંદ છે ને એ તો શ્રુતિએ કીધું છે, અને આપણને ચાલો વી કેન એરાઇવ એટ આનંદ. આનંદ સ્વરૂપ છે આત્મા, એ વિચારણાથી આપણે વી કેન એરાઇવ ડિરાઈવ આનંદ સ્વરૂપ, કે હા માટે આત્મા આનંદ સ્વરૂપ હોવો જોઈએ. હા, બોલો. રસાત્મકતા અને આનંદતા એક જ થયું? રસ એટલે એક પ્રિય સિક્કાની બે બાજુ? નહીં, એક સિક્કાની બે બાજુ સ્વરૂપ થાય છે એટલે બિનશરતી પ્રિય છે. રસ એટલે પ્રિયતા, પ્રિય. પ્રિયતા. હા, પ્રિયતમ. હા, આત્મા પ્રિયતમ છે એટલે તો એ રસાત્મક આત્મા સ્વરૂપ પ્રવણતા છે. બોલે, હા? રસ સ્વરૂપ બોલ્યા તો કેમ ના પાડી? હા, એટલે પણ પ્રત્યય એવો હોવો જોઈએ. રસ પ્રિય શબ્દ જે પહોંચાડે છે એ રસ શબ્દ નથી પણ પહોંચાડે. હા, આપણે જે રીતે વેદાંત જે રીતે સમજવા માંગીએ છીએ, સમજીએ છીએ વેદાંતને, આનંદ સાચી જ વસ્તુ છે, વધારે યોગ્ય પણ છે. આત્માની સુંદરતા શું છે? તો કે આનંદ એને સાચી સુંદરતા છે. આપણે કઈ રીતે આનંદને સમજીએ છીએ, તો એ પ્રિયતમ છે ને માટે આનંદ સ્વરૂપ છે. એવું થયું. આત્મા પ્રિયતમ ના હોત તો શું કરવાનું? તો કશું જ પ્રિય ના હોત. હા, પ્રિય વસ્તુ હોય જ આનંદ આપી શકે. જે પ્રિય ના હોય તો આનંદ આપી શકે જ આપી નહીં. જ ના શકે. એટલે આત્મા પ્રવણ એટલે શ્રુતિ માતા અહીંયા આપણને બધાને ઉદ્બોધીને કહે છે કે હે મુમુક્ષવ, હે મુમુક્ષુઓ, આત્મજ્ઞાનોન્મુખાઃ ભવત, આત્મજ્ઞાનને અભિમુખ બનો. મોહ નિદ્રામ મુચ્યત, મોહ નિદ્રાને ત્યાગો. શ્રેષ્ઠ આચાર્યાન સમીપમ ગત્વા નિદ્રામ બુદ્ધત્વમ
શ્રેષ્ઠ આચાર્યોને સમીપ જઈને સન્મુખ રહીને તમે એ આત્મતત્વને જાણી લો. તીક્ષ્ણી કૃતા દુઃખેન અતિક્રમિતુમ શક્તા કેશ નિકૃંદન સાધનસ્ય અગ્રભાગમ ઇવ. નીલકટર હોય એની ધાર કેવી હોય, એના ઉપર ચાલવાનું હોય આપણે. કેશ નિકૃંદન અથવા તો કાતર જે હોય કેશ નિકૃંદન લખ્યું. એના છછરાની કે વગેરેની ધાર અગ્રભાગ ઉપર દુઃખેન ગંતુમ શક્ય તમ બંધાઃ વિદ્વાંસઃ વદંતી. આવી રીતે દુર્ગમ કીધો છે. વરાન પ્રાપ્ય, અહીંયા વરાન પ્રાપ્ય એટલે શ્રેષ્ઠ મહાપુરુષોનું તમે શરણ સ્વીકારો. નારદજી મુનિ 64 વિદ્યાના જાણકાર હતા, છતાં પણ સનતકુમાર પાસે ગયા. વરાન પ્રાપ્ય નિબોધત કીધું છે. ગુરુ પાસે જઈને તમે આવી રીતે શાસ્ત્ર વગેરે ભણવાનું હોય. તદ અહમ અસ્મિ ઇતિ અવગચ્છત. તે જે પરમાત્માને હું શોધી રહ્યો છું, જે પરમાત્માને હું પ્રાપ્ત કરવા મથી રહ્યો છું, જે આનંદને નિરતિશય આનંદને હું પ્રાપ્ત કરવા મથી રહ્યો છું, નિત્ય આનંદને ઝંખી રહ્યો છું. તદ અહમ અસ્મિ ઇતિ અવગચ્છત. એ હું પોતે જ છું એ પ્રમાણે ઓળખો. અવગચ્છત આવું અહીંયા શ્રુતિ માતા કહે છે. તો દુર્ગમ પથઃ તત કવયઃ વદંતી. તો કવિઓએ ક્યાંય કીધું છે કે આ દુર્ગમ પથ છે? તો કે હા, કેનોપનિષદમાં અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ વગેરે જે કીધું, જાણનારાઓ એને જાણતા નથી વગેરે. દુર્ગમ પથ છે, એને જાણે વિષય રૂપે જાણવાનું નથી, જ્ઞાતાના સ્વરૂપે એ ઓળખવાનો છે. જ્ઞાતાના સ્વરૂપે જાણવાનો છે એવું પણ નહીં. જ્ઞાતાના સ્વરૂપે ઇટ શુડ બી રેકગ્નાઇઝડ એઝ સાક્ષી સ્વરૂપ. સાક્ષી રૂપે એને જાણવાનો છે એવું નથી, સાક્ષી સ્વરૂપે એને રેકગ્નાઇઝ ઓળખવાનું છે. યસ્ય મતમ તસ્ય મતમ મતમ યસ્ય ન વેદસઃ અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ વિજાનતામ. એ એની દુર્ગમતા છે. દુર્ગમ પથ કીધો છે. દુર્ગમ પથ એટલા માટે પણ કીધો છે, આપણે મન બુદ્ધિ વગેરે વડે એને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ ને, એ અઘરું કેમ છે કે મન બુદ્ધિ મનને છે ને બે જ વસ્તુ કરતા આવડે છે. કાં તો એને વિષય ચિંતન વિષય ભોગ કરતા આવડે છે, અને કાં તો સુઈ જતા આવડે છે. એટલે વિષય ચિંતન કે વિષયમાંથી આપણે પાછું ખેંચીએ ને મનને, પછી મનને સંસ્કાર જ નથી, અને એટલા માટે ઊંઘી જાય છે. મનને બે વસ્તુ કરતા આવડે છે, કાં તો વિષય ચિંતન કરતા આવડે છે, અને કાં તો ઊંઘી જતા આવડે છે. એ એની દુર્ગમતા છે, આ અંતર્મુખતા. એટલે વિષય ચિંતન ન કરે અને ઊંઘી પણ ન જાય એવું મન પાસે કરાવવાનું છે. માટે એને ક્ષુરસ્ય ધારા નિશિતા કીધું છે. છરાની ધાર કેમ છે? મનનો સ્વભાવ નથી એવો કે એટલે અનાદિકાળના અજ્ઞાનને લીધે સ્વભાવ નથી, કાં વિષય ચિંતન કરે કાં ઊંઘી જાય. તો એ બે માંથી એકે નથી કરવાનું. સભાન રહેવાનું છે અને વિષય ચિંતન નથી કરવાનું, આત્મચિંતન કરવાનું છે. એટલે અભ્યાસ અને વૈરાગ્ય એટલા માટે ખૂબ જ મહત્વના છે. આત્મચિંતનમાં પરોવવા માટે ઘણી કુશળતા જોઈએ. જેમ કે ઓલું ફોસલાવીને પણ આપણને જે ધાર્યું કરાવવું હોય ને કરાવવું જોઈએ મન પાસે, એ જરૂરી છે. એટલે અતિ દીર્ઘકાળ નિરંતર અને ધીરજપૂર્વક આદરપૂર્વક આ બધો પ્રયત્ન થવો જોઈએ. માતૃવત હિતૈષિણી શ્રુતિ ઉદ્બોધયતી. માતૃવત માતાની જેમ અત્યંત હિત ઈચ્છનારી જે શ્રુતિ છે એ શ્રુતિ માતા ઉદ્બોધે છે. હે અધિકારીણઃ, હે મુમુક્ષુ સાધકો, યુયમ જ્ઞાનાય પ્રયતધ્વમ. જ્ઞાન માટે તમે પ્રયત્નશીલ થઈ જાઓ, ઉદ્યત થઈ જાઓ. અજ્ઞાન રૂપ નિદ્રામ ત્યજત. અજ્ઞાન રૂપ નિદ્રાને ત્યજો. બ્રહ્મવિદઃ સન્મુખમ ગત્વા. બ્રહ્મવિદ મહાત્માઓની સન્મુખ જઈને ઉપદિષ્ટમ આત્મતત્વમ વિજાનીત. જે આત્મતત્વનો ઉપદેશ કરવામાં આવ્યો છે એને સ્વયંમાં ઘટાવો, સ્વયંને એ પ્રકારે ઓળખો. આ પ્રકારે 15મો જે 14મો મંત્ર છે એની ચર્ચા થઈ. હવે પાછું આત્મતત્વ કેવું છે નીતિ પૂર્વક એનું પ્રતિપાદન કરે છે, અને એને જાણવાનું ફળ મૃત્યુ મુખાત પ્રમુચ્યતે. અમરતાની પ્રાપ્તિ, અમરત્વની પ્રાપ્તિ, એ મૃત્યુમાંથી મુક્તિ, એ હવે કહે છે. તો 15મો મંત્ર છે. અશબ્દમ સ્પર્શમ રૂપમ અવ્યયમ
તથા રસમ નિત્યમગંધવચ્ચયત અનાદ્યનંતમ મહતઃ પરમ ધ્રુવમ નિચાયદન મૃત્યુમુખાત પ્રમુચ્યતે. તો અશબ્દમ અસ્પર્શમ એટલે આત્મા પાંચે પાંચ ગુણ એટલે કે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ વગેરેથી રહિત છે. એટલે કે કોઈ ઇન્દ્રિયોનો વિષય નથી. આત્માને સાંભળી ના શકાય, આત્માને સૂંઘી ના શકાય, જોઈ ના શકાય વગેરે. ઇન્દ્રિયોનો એ વિષય નથી. તો શું આંખો બંધ કરી દઈએ ને કાન બંધ કરી દઈએ, બરોબર ને? ઇન્દ્રિયોનો વિષય નથી એટલે ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય એમ નથી, અથવા તો ઇન્દ્રિયોના સ્તરે પ્રાપ્ત થતી કોઈ મોટી સિદ્ધિ પણ આત્મા નથી. આમ કંઈક આમ ઓમકાર સંભળાવા લાગે આપણને, કંઈક વિશેષ અનુભવ થાય, ટૂંકમાં કોઈ વિશેષ ઠંડો ગુલાબી ગુલાબી સ્પર્શ થઈ જાય આપણે સમાધિમાં હોઈએ તો, અને એવું બધું કંઈક. એટલે આ અશબ્દમાં સ્પર્શમાં રૂપમથી આ સમજવાનું છે. કંઈક આમ ઉત્કૃષ્ટ દિવ્ય અને આમ કંઈક રસ પ્રાપ્ત થાય ને એવું બધું પણ જે પ્રાપ્ત થાય, જે અનુભવાય ઇન્દ્રિયો વગેરેથી, એ આત્મા નથી. અશબ્દમ અસ્પર્શમ અરૂપમ, કોઈ દિવ્ય રૂપ હોય એ પણ આત્મા નથી. અવ્યય, આ બધું નેતિ નેતિ છે. અનાત્મા કે નામ રૂપનો વિષયનો બાધ થાય છે, આત્માનો બાધ થાય છે. એટલે આત્માને આત્મા રૂપે ઓળખી શકાય છે. તો અરસમ બધું કીધું. પછી નિત્યમ અગંધવચ્ચયત, નિત્ય છે. અનાદ્યનંતમ, અનાદિ અનંત છે. મહતઃ પરમ ધ્રુવમ, મહત છે એટલે મહત્તત્વ સમષ્ટિ બુદ્ધિ કરતા પણ ચડિયાતું છે. બ્રહ્માત્મ તત્વ ધ્રુવમ, એને આવી રીતે જાણીને, નિચાય્ય એટલે સાક્ષાત કૃત્ય જાણીને, મૃત્યુ મુખાત પ્રમુચ્યતે, મૃત્યુને ઓળંગી જાય છે. અમૃત સ્વરૂપ, અમર સ્વરૂપ બની જાય છે. તો વિદ્યા વિંદતે અમૃતમ, આપણું જે આશ્રમનું વાક્ય છે અધ્યાત્મ વિદ્યા મંદિરનું, એ અહીંયા આપણને સમજાવવામાં આવેલું છે. તો ઇન્દ્રિયો વડે જાણી કેમ નથી શકાતો આત્મા? ઇન્દ્રિયોનું અધિષ્ઠાન છે. એ નથી, ઇન્દ્રિયોનો અધિષ્ઠાન વિષય છે. નથી. ઇન્દ્રિયોનો અધિષ્ઠાન છે. તો પિક્ચરનો પડદો પોતે પિક્ચર ના જોઈ શકે. ઇન્દ્રિયોને પોતે સ્ફૂર્તિ આપે છે, હા, ચૈતન્ય છે પોતે. સત્તાને સ્ફૂર્તિ પ્રદાન કરે. પોતે એના પડદો પોતે પિક્ચર ના જોઈ શકે. ઇન્દ્રિયો કાર્ય છે અને આત્મા કારણ છે. તો કાર્ય કારણને ના જાણી શકે. ઇન્દ્રિયોનો પ્રત્યેક આત્મા છે. આંખને જોવાની શક્તિ પ્રદાન કરનારો, આંખની પાછળ રહીને જોનારો એ છે. આંખની પાછળ રહીને જોનારું ચૈતન્ય આત્મા, પ્રત્યેક આત્મા છે. તો એ આંખથી જોવાય કઈ રીતે? જે આંખની પાછળ રહેલો હોય એ આંખથી બહાર ના જોઈ શકાય. કાન દ્વારા સાંભળનારો એ છે, તો એ કાનનો વિષય ના બની શકે. આ અર્થમાં અહીંયા અશબ્દમ સ્પર્શમ રૂપમ વગેરે કીધું છે. ખ્યાલ આવ્યો? એટલે ઇન્દ્રિયોનો વિષય નથી. એટલે ઇન્દ્રિયો જે જે કંઈ કર્મ કરે છે એ ઇન્દ્રિયો દ્વારા કરનારો એ પોતે છે, પ્રત્યેક આત્મા છે. તો એને ઇન્દ્રિયો ક્યાંથી જાણી શકે એ ખાસ સમજવાનું છે. ઇન્દ્રિયો દ્વારા એટલે શું? શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત વાચો વાચમ છે. માટે એ શ્રોત્રનો વિષય નથી. યન મનસા ન મનુતે એના મનોમતમ યદ વાચા અનભ્યુદિતમ યેન વાગ અભ્યુદ્યતે વગેરે. આખું કેનોપનિષદની જે વિચારણા છે, વાણી દ્વારા જે જણાય નહીં, પણ વાણી જેના લીધે ઉચ્ચારણ કરે છે એ ચૈતન્ય આત્મા છે વગેરે. અશબ્દમાં સ્પર્શમથી એ સમજી શકાય. નિત્યમ અવ્યયમ, નિત્ય છે અને અવ્યય છે. એનો ગુણતઃ કે પરતઃ કે સ્વતઃ એનો નાશ નથી. અનાદિ છે, સ્વરૂપ અજન્મા છે. અનંત છે એટલે કે અનંત કઈ વસ્તુ હોય, અધિષ્ઠાન જે હોય ને એ અનંત હોય. એટલે અનંત કહીને એને અશબ્દમ સ્પર્શમ રૂપમ અવ્યયમ વગેરે જે કીધું ને, એ કોના માટે કીધું? પ્રત્યેક આત્મા માટે કીધું. સેલ્ફ that is ઉપલબ્ધ એટલે કે અવેલેબલ ઇન ધ હાર્ટ ઓફ એવરી લિવિંગ બીંગ. બધાના હૃદયમાં જે ઉપલબ્ધ ચૈતન્ય છે એનું વર્ણન અશબ્દમ અસ્પર્શમ રૂપમ વગેરેથી કીધું. અને પછી તરત કહી દીધું અનાદિ અનંતમ,
અનાદિ અનંત કોણ હોય? અધિષ્ઠાન હોય, પૂર્ણ હોય, બ્રહ્મ હોય. એટલે આવી રીતે પ્રત્યેગાત્માનું બ્રહ્મ સાથે ઐક્ય સિદ્ધ કરી દીધું. મહતઃ પરમ ધ્રુવમ, મહતઃ પરમ ધ્રુવમ પણ તત્પદ શોધન, ત્વમપદ શોધન પહેલામાં કર્યું, પછી તરત તત્પદ શોધન કરીને ઐક્ય કહી દીધું. નિચાય્ય એટલે આવી રીતે બંને એક જ છે, નિર્વિશેષ ચૈતન્ય છે, ધ્રુવમ અચળ છે, કુટસ્થ છે, એ નિર્વિકાર છે, અનેજત છે. ધ્રુવમ એટલે શું? અનેજત. અનેજત એકમ મનસો, જે ઈશાવાસ્યમાં કીધું છે. નિષ્કંપ છે, નિર્વિકાર છે, એનામાં કોઈ ક્રિયા નથી વગેરે, જગતનું અધિષ્ઠાન છે. નિચાય્ય એટલે જે તત્વમસી મહાવાક્ય જે છે, એષઃ અણિમા ઐતદાત્મ્યમિદં સર્વમ, આ જે અણિમા, જે સમગ્ર જગતનું મૂળભૂત બંધારણીય ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક છે, એ તો હું છું. ઐતદાત્મ્યમ ઇદમ સર્વમ, આત્મા જ છે, ચૈતન્ય જ છે. એટલે એને નિચાય્ય કીધું છે. નિચાય્ય એટલે શું? જે સમગ્ર જગતનું અધિષ્ઠાન છે, એ તો મારો પ્રત્યેગાત્મા છે. આને નિચાય્ય કહેવાય. તો જે અપરિચ્છિન્ન તત્વ છે, પૂર્ણ ભૂમા છે, એ મારું પ્રત્યેગાત્મ સ્વરૂપ છે. આ પ્રમાણે અવગમ્ય, નિચાય્ય એટલે અવગમ્ય, એટલે આ પ્રમાણે જાણીને નિરતિશય સૂક્ષ્મ છે. એટલે આવી રીતે શુદ્ધ સાત્વિક વિરક્ત અંતઃકરણ હોય ત્યારે આ નિચાય્ય વગેરે જે છે થઈ શકે છે. તન શું છે? મહતઃ પરમ ધ્રુવમ, અંતઃકરણ વગેરે હું જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય છું, નિર્વિષય જ્ઞાન સ્વરૂપ છું, નિર્વિશેષ જ્ઞાન સ્વરૂપ છું. અવ્યયમ ન વ્યેતિ, હું અનેજત છું, અવ્યય છું. નિત્યમ એટલે કૂટસ્થમ. એટલે નિચાય્ય એટલે આ પ્રમાણે તત્વમ પદને ઐક્ય એટલે કે અનાત્માથી, દૃશ્યથી છૂટો પાડેલો જે ત્વમ છે, એ તત છે, એ પ્રમાણે જાણીને પંચકોશથી વિલક્ષણ કરાયેલો જે ચૈતન્ય આત્મા છે, એ બ્રહ્મ છે, પ્રત્યેગાત્મા છે. આમ દૃશ્ય સાથેનું તાદાત્મ્ય જેનું છૂટી ગયું છે, એ દ્રષ્ટા સર્વ સાક્ષી છે, સર્વાત્મા છે, એ પ્રમાણે નિચાય્ય, એ પ્રમાણે જાણીને નિશ્ચય કરીને નિચાય્ય આ પ્રમાણે એને ઓળખવાનું છે. તો આ પણ બધી વિચારણા થયેલી જ છે. વારંવાર યમરાજા પણ અહીં પુનરાવર્તન કરે છે. તો 15મો મંત્ર આ પ્રમાણે છે. તો આવતા મંગળવારે આ પ્રથમ વલ્લી જે છે એ થોડું સમાપ્ત થશે અને થોડુંક રિવિઝન જેવું કરીશું. તમે પણ બધા થોડીક વિચારણા છે એને મનમાં ધારણ કરી રાખજો. એવું હોય તો હું કંઈક ગ્રુપમાં મૂકીશ પણ ખરો, જેથી આ આખી વિચારણા જે છે એ પાછી રિવાઇઝ થઈ જાય. તો મંગળવાર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.